ભરતભાઈ જાની અને આ વાલો દીકરો તેજ પટેલ અને કોઓર્ડિનેટર અને એન્કર તરીકે હું ડૉક્ટર ફાલ્ગુની શાહ. એ ઉપરાંત અમારા જે ટ્રોફી પાર્ટનર છે એ વાંસદાના મિનેશભાઈ જૈન છે અને જે વિડીયોગ્રાફ અત્યારે સેવા આપી રહ્યા છે એ છે ભરતભાઈ જાની અને જલ્પા. ખૂબ બધી તાળીઓ આખી ટીમ માટે હોવી જોઈએ, કારણ કે બહુ બધી મહેનત અમે કરીએ છીએ ત્યારે તમારા સુધી આ એક કાર્યક્રમ અમે પીરસી શકીએ છીએ. કારણ કે રસોઈ ત્યારે જ પીરસાય કે જ્યારે એમાં શાક બજારમાંથી લાવવાથી માંડી અને સર્વિંગ બાઉલમાં મૂકવા સુધી બહુ બધી જહેમત ઉઠાવવી પડતી હોય છે. એવું જ આ એક આખા કાર્યક્રમનું છે. અને એવી 11 મેચ, કારણ કે આ વખતે અમે થોડું ફોર્મેટ બદલ્યું કે જેથી કરીને થોડી ઉત્કંઠા રહે, થોડી ક્યુરિયોસિટી રહે, થોડી જિજ્ઞાસા રહે કે આ વખતે શું કંઈક નવું છે. તો ગઈ વખતે 6 જ ટીમ હતી અને કોઈ રાઉન્ડ નહીં હતા. 6 ટીમ મેચ રમીને નોકઆઉટ રાઉન્ડની જેમ જે છેલ્લે રહી તેના વચ્ચે અમે ફાઇનલ રમાડેલી. આ વખતે તે જે બહુ સરસ આઈડિયા આપ્યો અને એ આઈડિયાને મેં તરત ઇમ્પ્લિમેન્ટ કર્યું કે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 અને 6ના બદલે 8 ટીમ અને 8 ટીમ ઓનર્સ. એટલે દરેક ટીમ ઓનર્સ માટે આપણે તાળી પાડીશું, કારણ કે ટીમ ઓનરે ટીમ લીધી ને તો જ એમ સિંગર્સને આપણે પ્લેયર તરીકે ઉતારી શક્યા. તો રાઉન્ડ 1માં 4 મેચ રમાઈ, 13 જૂનથી શરૂ થઈ અને બીજો રાઉન્ડ શરૂ થયો 20 તારીખથી. 20, 21, 22, 23 4 દિવસ સળંગ બીજો રાઉન્ડ રમાયો અને આજે આ SPLની સેમિફાઇનલની પહેલી મેચ આજે આપણે માણી. બહુ મજા આવી અને બહુ જ આનંદ આવ્યો. ખુશીની વાત એ છે કે અત્યારે 11:15 થવા આવ્યા તો પણ ઓસરી છેક છેલ્લી લાઈન સુધી આમ ભરચક હકડે ઠઠ જેને કહેવાય ને એ રીતે ભરેલી છે. તમારા બધાની પોતાની પીઠ એકવાર થાબડી દો. 30 તારીખે રવિવારે સેમિફાઇનલની બીજી મેચ છે અને 7મી જુલાઈ રવિવારે SPL સિઝન 2ની ગ્રેન્ડ ફિનાલે ફાઇનલ મેચ છે. ત્યારે પણ તમારી ઉપસ્થિતિની અમે આશા રાખીએ છીએ. આ વખતે અમે એક એન્થમ સોંગ પણ બનાવ્યું SPLનું, જેને સ્વર આપ્યો છે સંજયભાઈએ અને શબ્દ રચના પણ સંજયભાઈની છે. એકવાર વગાડી લઈએ ભરતભાઈ. થેન્ક યુ.